ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. આજે આપણે સમ નંબર 20 ગણવાના છે કે શ્રી નવનિર્માણ કંપની લિમિટેડનો સમ છે કે તેમાં પાછલા વર્ષના આંકડાના આધારે આપણે ચાલુ વર્ષ કે દરમિયાન આપણે શું હોય છે કે વેચાણ ખર્ચનું આપણે અંદાજપત્ર તૈયાર કરવાનું છે. તો સૌ પ્રથમ વેચાણ ખર્ચ આપણને આપેલો છે, ત્યારબાદ નીચે મુજબ કેટલાક હવાલા આપેલો છે. તો હવાલા મુજબ વધારો અથવા તો ઘટાડો કરવાનો છે. તો તે વધારો અને ઘટાડો છે આપણે વેચાણ અંદાજપત્ર છે તો વેચાણ અંદાજપત્રમાં આપણે દર્શાવીશું. તો સૌ પ્રથમ આવે છે વેચાણ કમિશન. જો વેચાણ કમિશન મેં અહીં ખર્ચમાં વેચાણ કમિશન નોંધ કરી દીધું છે. ત્યારબાદ રાજકોટમાં છે એ વેચાણ કમિશન 1500 રૂપિયા છે. ત્યારબાદ જુનાગઢમાં છે એ 1200 રૂપિયા વેચાણ કમિશન છે અને જામનગરમાં છે એ 1400 રૂપિયા વેચાણ કમિશન છે. તો અહીં આપણને હવાલો પણ આપેલું છે. દરેક વેચાણ કમિશન છે તો દરેક વેચાણ કમિશનમાં 5% વધારો કરવાનો રહેશે. તો આપણે વેચાણ કમિશન આપણે જોઈ શકીએ છીએ કે રાજકોટમાં છે વેચાણ કમિશન 1500 રૂપિયા છે તો 1500ના 5% આપણે કરીશું એટલે 1575 રૂપિયા થશે. તો અહીં રાજકોટમાં છે વેચાણ કમિશનના રકમ રૂપિયા છે એ 1575 રૂપિયા નોટ ડાઉન કરીશું. ત્યારબાદ નેક્સ્ટ આવશે જુનાગઢ છે. તો જુનાગઢમાં પણ વેચાણ કમિશન છે એમાં 5% વધારો શું કરવાનો રહેશે એટલે કે વેચાણ કમિશન છે એ 1200 રૂપિયા છે તો 1200ના 5% કરીશું એટલે 1260 રૂપિયા થશે. તો 1260 રૂપિયા અહીં નોંધ કરીશું. ત્યારબાદ નેક્સ્ટ આવશે કે જામનગર છે. તો જામનગરમાં પણ વેચાણ કમિશન હોય છે. જામનગરમાં પણ વેચાણ કમિશનમાં વધારો કરવાનો રહેશે એટલે 1400 છે 1400ના 5% કરીશું એટલે 70 રૂપિયા થશે. તો 1470 રૂપિયા તેને નોંધ કરવાની રહેશે. ત્યારબાદ આ ત્રણ રકમ છે એટલે કે 1575, 1260 અને 1470 રૂપિયા એ ત્રણેયનો અહીં ટોટલ કરવાનો રહેશે. અહીં ટોટલ એટલે 4305 રૂપિયા જેનું ટોટલ આવશે તે મેં અહીં છે તેનો નોંધ કરી આપેલી છે. તેવી જ રીતે નેક્સ્ટ ખર્ચ છે એ વેચાણ ખર્ચ છે. તો વેચાણ ખર્ચની પણ ગણતરી કરીશું. પહેલા ખર્ચમાં લખી દઈશું વેચાણ ખર્ચ. ત્યારબાદ નેક્સ્ટ આવશે જો વેચાણ ખર્ચમાં છે ને એક અહીં આપણને હવાલામાં આપેલું છે નહીં એટલે જેટલું વેચાણ ખર્ચ છે જે રાજકોટમાં છે 1200 રૂપિયા છે, એવી જ રીતે જુનાગઢમાં છે 1600 રૂપિયા છે અને જામનગરમાં 800 રૂપિયા છે. તો આપણને કાંઈ હવાલામાં કાંઈ આપેલું ન હોવાથી આપણે જેમ વેચાણ ખર્ચ છે તેમને તેમ અહીં જે વેચાણ ખર્ચ છે આપણે દર્શાવવાનો રહેશે. એટલે વેચાણ ખર્ચ 1200 રૂપિયા છે તો રાજકોટમાં આપણે 1200 રૂપિયા નોંધ કરીશું. ત્યારબાદ જુનાગઢમાં છે તો જુનાગઢમાં 1600 રૂપિયા છે તો 1600 રૂપિયા નોંધ કરીશું. અને ત્યારબાદ જામનગરમાં છે વેચાણ ખર્ચ 800 રૂપિયા છે તો આપણે 800 રૂપિયાની નોંધ કરીશું. અહીં આ ત્રણેયનો ટોટલ કરીશું એટલે કે 1200 પ્લસ 1600 પ્લસ 800 એટલે ટોટલ આપણા 3600 રૂપિયા થશે. 3600 રૂપિયા. તો 3600 રૂપિયા છે ટોટલમાં આપણે અહીં નોંધ કરવાની રહેશે. ત્યારબાદ આવશે નેક્સ્ટ ગોડાઉનની મજૂરી. તો આપણે ખર્ચમાં ગોડાઉનની મજૂરીની નોંધ કરીશું. રાજકોટમાં છે ગોડાઉનની મજૂરી છે એ 1400 રૂપિયા છે. એવી જ રીતે જુનાગઢમાં છે ગોડાઉનની મજૂરી 1500 રૂપિયા છે અને જે જામનગર છે એમાં ગોડાઉનની મજૂરી છે 1300 રૂપિયા આપેલી છે. પરંતુ આપણને એક હવાલામાં આપેલું છે જામનગર અને રાજકોટ શહેરમાં ગોડાઉનની મજૂરીમાં 3%નો વધારો થશે. એટલે કે જે રાજકોટ અને જે જામનગર છે એમાં મજૂરીમાં ખાલી 3%નો વધારો કરવાનો છે. જુનાગઢમાં કોઈ પ્રકારે ફેરફાર કરવાનો નથી. તો આપણે સૌપ્રથમ રાજકોટ અને જામનગર છે એમાં મજૂરીમાં 3%નો વધારો કરી દઈએ. તો જ્યારે રાજકોટ છે એમાં રાજકોટની ગોડાઉનની મજૂરી છે એ છે 1400 રૂપિયા છે. તો 1400ના જ્યારે આપણે 3% કરીશું એટલે 42 રૂપિયા થશે એટલે 1442 રૂપિયા રકમ આવશે. તો અહીં રકમની નોંધ કરીશું. ત્યારબાદ જુનાગઢમાં અહીં હવાલામાં આપેલું નથી કે જુનાગઢમાં કંઈ વધારો કરવાનો છે. ફક્ત એમાં કીધું જ છે કે રાજકોટ અને જામનગરમાં જ વધારો કરવાનો રહેશે. એટલે આપણે જામનગર અને રાજકોટમાં વધારો કરીશું. જુનાગઢમાં કોઈ પ્રકાર રકમમાં ફેરફાર નહીં કરીશું. એટલે 1500 રૂપિયા જુનાગઢમાં છે એ ગોડાઉનની મજૂરી આપેલી છે તો આપણે ગોડાઉનની મજૂરી છે એ 1500 રૂપિયા જુનાગઢમાં તેમથી રકમ અહીં નોંધી ડાઉન કરી દઈશું. ત્યારબાદ નેક્સ્ટ આવશે જામનગરમાં. તો જામનગરમાં આપણને કીધું છે કે 3%નો વધારો થશે અને જ્યારે જામનગરમાં ગોડાઉનની મજૂરી છે 1300 રૂપિયા છે તો 1300ના 3% કરશો એટલે આવશે 39 રૂપિયા. એટલે અહીં આવશે 1339 રૂપિયા. અહીં આપણે ત્રણેય રકમ છે એનો ટોટલ કરવાનો રહેશે.
1442 પ્લસ 1500 અને પ્લસ 1339 એ ત્રણેયનો આપણને ટોટલ કરશો એટલે 4281 રૂપિયા આવશે. જે 4281 રૂપિયા છે એની અહીં આપણે નોંધ કરી દીધેલી છે. ત્યારબાદ નેક્સ્ટ આપણો ખર્ચ છે, ત્યારબાદનો નેક્સ્ટ ખર્ચ આવશે ગોડાઉનનો ખર્ચ. તો આપણે ગોડાઉનની ખર્ચની એન્ટ્રી કરી દઈશું. જો ગોડાઉનનો ખર્ચ છે તે ગોડાઉનનો ખર્ચમાં અહીં હવાલામાં કંઈ આપેલું નથી, એટલે હવાલામાં ન આપેલું હોવાથી ગોડાઉનનો જેટલો ખર્ચ છે એટલે પાછલા વર્ષના આંકડામાં જેટલો ખર્ચ આપેલો છે તે જ વર્ષના આંકડામાં આટલો આપણે ખર્ચ પણ દર્શાવવાનો રહેશે. તો પાછલા વર્ષના આંકડાનો ગોડાઉનનો ખર્ચ છે એ 800 રૂપિયા છે. જૂનાગઢમાં જ્યારે 900 રૂપિયા છે અને જામનગરમાં 600 રૂપિયા છે, તો અહીં આપણે તેમની તેમ દર્શાવવાનું રહેશે. રાજકોટમાં 800 રૂપિયા, એવી જ રીતે આપણે જૂનાગઢમાં 900 રૂપિયા છે અને જામનગરમાં છે એ 600 રૂપિયા દર્શાવવાના રહેશે. ટોટલ 2300 રૂપિયા થાય છે, તે અહીં ખર્ચ તેનો દર્શાવેલ છે. ત્યારબાદનો નેક્સ્ટ આવશે પગાર. નેક્સ્ટ આપણો ખર્ચ છે પગાર, તેની આપણે નોંધ કરીશું. જો પગારમાં આપણને કીધું છે કે પગારમાં દરેક શહેરમાં અનુક્રમે 50 રૂપિયા, 60 રૂપિયા અને 40 રૂપિયાનો વધારો થશે. તો આપણે પગાર છે એ રાજકોટમાં 700 રૂપિયા છે, તો 700 રૂપિયા પ્લસ 50 રૂપિયાનો વધારો થશે એટલે 750 રૂપિયા અહીં નોંધ કરવાના રહેશે. ત્યારબાદ નેક્સ્ટ આવશે જૂનાગઢ છે. તો જૂનાગઢમાં અનુક્રમે આપેલું છે કે જૂનાગઢમાં કેટલા રૂપિયાનો વધારો થશે પગારમાં, તો 60 રૂપિયાનો વધારો થશે. ઓલરેડી આપણને પગારનો ખર્ચ જે 800 રૂપિયા આપેલો છે અને 60 રૂપિયાનો વધારો થશે એટલે 860 રૂપિયા થશે. ત્યારબાદ નેક્સ્ટ આવશે પગાર છે એ જામનગરમાં 500 રૂપિયા આપેલો છે, તો 500 રૂપિયામાં 40 રૂપિયાનો વધારો થશે. 40 રૂપિયા વધારો થશે એટલે 540 રૂપિયા આવશે, તેની આપણે નોંધડાઉન કરીશું. ત્યારબાદ અહીં આ ત્રણેય રકમ છે 750 પ્લસ 860 અને પ્લસ 540 રૂપિયા છે, એ ત્રણેયનો આપણે રકમ છે એનો શું કરવાનો છે, સરવાળો કરવાનો છે અને તેનો ટોટલ અહીં નોટ ડાઉન કરવાનો રહેશે. તો ત્રણેયનો ટોટલ છે 2150 રૂપિયા રકમ થાય છે, તો 2150 રૂપિયા અહીં નોંધ કરી આપેલી છે. ત્યારબાદનો નેક્સ્ટ એન્ટ્રી આવે છે ભાડું અને વેરા. તો ભાડું અને વેરામાં કીધેલું છે કે રાજકોટમાં 300 રૂપિયા છે, જૂનાગઢમાં 400 રૂપિયા છે અને જામનગરમાં 300 રૂપિયા છે. તો અહીં આપણને ભાડું અને વેરો હવાલામાં આપેલું છે. ભાડું અને વેરામાં આપણને 5% દરેક શહેરમાં વધારો કરવાનો છે, એટલે કે રાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં છે એ 5% વધારો કરવાનો રહેશે. તો 300 રૂપિયા છે, તો 300 રૂપિયાના 5% કરીશું એટલે 15 રૂપિયા થશે. તો રાજકોટમાં 315 રૂપિયાની નોંધ કરવાની રહેશે. ત્યારબાદ નેક્સ્ટ આવશે જૂનાગઢ છે. જો જૂનાગઢમાં 400 રૂપિયા આપેલા છે, તો 400 રૂપિયાના આપણને 5% કરીશું એટલે 20 રૂપિયા થશે, તો 420 રૂપિયા અહીં નોંધ કરવાની રહેશે. અને ત્યારબાદ જામનગરમાં પણ ફરીવાર 300 રૂપિયા જે આપેલા છે, તો 300 રૂપિયાના આપણે 5% કરીશું એટલે 15 રૂપિયા થશે, એટલે 315 આપણે તેની રકમની છે એની નોંધ કરવાની રહેશે. અને આ ત્રણેયનો ટોટલ રકમ કરવાનો છે 315 પ્લસ 420 અને પ્લસ 315 એટલે 1050 રૂપિયા જેવું રકમ થશે. તો 1050 રૂપિયા અહીં ટોટલ રકમમાં તેની નોંધ કરવાની રહેશે. ત્યારબાદ નેક્સ્ટ આવશે ખર્ચ છે એ જાહેરાત ખર્ચ. તો આપણે એની જાહેરાત ખર્ચની નોંધ કરી દઈશું. તો જાહેરાત ખર્ચ છે એમાં આપણને કીધું છે 400 રૂપિયા રાજકોટમાં છે, 500 રૂપિયા જૂનાગઢમાં છે અને જામનગરમાં 200 રૂપિયા છે. તો જાહેરાત ખર્ચ છે એ જામનગરમાં ફક્ત 100 રૂપિયાનો વધારો થશે, જ્યારે રાજકોટ અને જૂનાગઢમાં કંઈ વધારો થશે નહીં. જ્યારે રાજકોટ અને જૂનાગઢમાં કંઈ વધારો ન થવાનો હોવાથી આપણે રાજકોટ અને જૂનાગઢની રકમમાં કોઈ જાતનો ફેરફાર કરશું નહીં. ફક્ત જે જામનગર છે જામનગરમાં 100 રૂપિયાનો વધારો કરશું. એટલે કે રાજકોટમાં 400 રૂપિયાનો ખર્ચ આપેલો છે, તો રાજકોટમાં આપણે 400 રૂપિયાનો ખર્ચ આપણે નોંધ કરી દઈશું. ત્યારબાદ જૂનાગઢમાં છે, જૂનાગઢમાં આપણે 500 રૂપિયાનો ખર્ચ છે, તો અહીં પણ જાહેરાત ખર્ચ છે જૂનાગઢમાં 500 રૂપિયાની નોંધ કરી દઈશું. અને ત્યારબાદ અંતે જે જામનગર શહેર રહે છે, જામનગર શહેરમાં કીધું જ છે હવાલામાં કે ખર્ચમાં 100 રૂપિયાનો જાહેરાતમાં વધારો કરવાનો છે. તો અહીં જામનગર શહેરમાં 200 રૂપિયાનો ખર્ચ આપેલો છે, તો 100 રૂપિયાનો વધારો કરશો એટલે ટોટલ 300 રૂપિયા જેવો ખર્ચ વધારો થશે. અને આ ત્રણેયનો ટોટલ રકમનો કરશે 400 પ્લસ 500 અને પ્લસ 300નું ટોટલ કરશો તો 1200 રૂપિયા રકમ આવશે. તો તેની અહીં નોંધ કરીશું. હવે અહીં આ આપણને જે
અહીં આપણે જોઈ જ શકો છો કે રાજકોટની જેટલી ખર્ચના રકમ રૂપિયા છે તેના અહીં ટોટલ કરી અને અહીં નોટ ડાઉન કરવાનું રહેશે. એવી જ રીતના જૂનાગઢની બચત રકમનો સરવાળો કરી અહીં તેની નોંધ કરવાની રહેશે. એવી જ રીતના જામનગરની પણ અહીં નોંધ કરવાની અને જે ટોટલ ખર્ચા છે ટોટલ ખર્ચના પણ અહીં નોંધ કરવાની રહેશે. તો ફર્સ્ટ વન આપણે જોઈએ તો કુલ ખર્ચ છે રાજકોટમાં જે અંદાજિત કુલ ખર્ચ છે એ 6,482 રૂપિયા આવે છે. તો તેની આપણે નોંધ કરી દઈશું. અને ત્યારબાદ આપણે જોઈએ તો જૂનાગઢને કુલ ખર્ચની ટોટલ કરવાનો રહેશે. તો જૂનાગઢની કુલ ખર્ચની ટોટલ કરીએ તો 7,040 રૂપિયા જેવું થાય છે. તો અહીં 7,040 રૂપિયાની નોંધ કરીશું. અને ત્યારબાદ જામનગરની છે એ કુલ ખર્ચની તેની નોંધ કરવાની રહેશે. ત્યારે જામનગરના કુલ ખર્ચની નોંધ 5,364 રૂપિયા થાય છે. તો 5,364 રૂપિયાની નોંધ કરીશું. અને ટોટલ ખર્ચ છે તો ટોટલ ખર્ચનો પણ એકવાર તેનો કુલ સરવાળો કરવાનો રહેશે. એ ટોટલ ખર્ચનો કુલ સરવાળો કરશું એટલે 18,886 રૂપિયા જેવું ઓલમોસ્ટ થાય છે. તો 18,886 રૂપિયાની તેની નોંધ કરીશું. અહીં આપણો શ્રી નવનિર્માણ કંપની લિમિટેડનો જે વેચાણ ખર્ચનો અંદાજપત્ર છે એ અહીં ફિનિશ થાય છે. થેન્ક યુ.